કેટીવી વિશેષમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે ધરોઈ ડેમમાં સતત થતા પાણીના જથ્થાને નિયંત્રિત કરવા માટે 2 સપ્ટેમ્બરના સવારે 8 વાગ્યાથી ડેમના 2 દરવાજા અડધી ફૂટ જેટલા ખોલી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। હાલ સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટીને 8,954 ક્યુસેક જેટલી નોંધાઈ છે, જ્યારે માત્ર 6,662 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમનું પાણીનું સ્તર 618.09 ફૂટ પર સ્થિર છે અને ડેમની ભયજનક સપાટી 622 ફૂટ ગણવામાં આવે છે। ડેમમાં હાલ 85.11% સ્ટોરેજ છે, જેથી ડેમ ઇજનેર સુમિત પટેલ અને હરપાલસિંહ વાઓલના માર્ગદર્શન હેઠળ ટીમ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે, જ્યારે રેનફિલ તરફ 1,266.80 mm પાણી છોડવામાં આવી રહ્યું છે।